હાલો મિત્રો, આજે આપણે બનાવીશું ફુલાવ ભાત અને ગોટાળો। ફુલાવ ભાત બનાવવા માટે આપણે ભાત પલાળીને લઈ લીધા છે। એમાં બટેકા કટ કરીને એડ કરી દીધા છે। એમાં ગાજર અને વટાણા એડ કરી દેવાના। ભાત બફાવા મૂકવીને આપણે એટલે એમાં હારવાર બફાઈ જાય। એમાં તમાલપત્ર એડ કરી દઈશું, આપણે બાદિયા એડ કરી દઈશું, લવિંગ એડ કરી દઈશું, તજનો ટુકડો એડ કરી દઈશું એટલે મસ્ત ટેસ્ટ આવશે। ને હળદર એડ કરી દઈશું આપણે, અને મીઠું એડ કરી દઈશું। હળદર અને મીઠું એડ કરી દઈએ ને એટલે મસ્ત કલર આવે। બસ થોડુંક પાણી ઘટે છે થોડુંક, એટલે આપણે એમાં પાણી પણ એડ કરી દઈશું। એમાં કટકા ગાજરના છે, જો પાણી પણ એડ કરી દીધું છે આપણે। તમને રસોડું અલગ લાગશે। જાતે મેં શૂટ કર્યું। જો ભાત બફાઈને રેડી થઈ ગયા છે, જોઈ શકો છો તમે, મસ્ત કલર આવ્યો છે। પણ આપણે છે ને સાઈડમાં આપણે ગોટાળાનો વઘાર મૂકી દઈશું। ગોટાળાનો વઘાર કરવા માટે આપણે તપેલું લઈ લીધું છે, એમાં તેલ એડ કરી દઈશું। મેં જાતે ફોન પકડ્યો છે ને જાતે વઘારતી હતી એટલે અલગ તમને લાગશે। જીરું એડ કરી દીધું છે, એમાં આપણે કાંદા એડ કરી દઈશું, સુક્કલ કાંદા। જો એ સોફ્ટ થઈ જાય એટલે ટમેટા એડ કરી દઈશું આપણે। ટમેટા સોફ્ટ થઈ જાય એટલે કેપ્સિકમ એડ કરી દઈશું, અને મીઠું એડ કરી દઈશું એટલે જલ્દી બધું સોફ્ટ થઈ જાય। આદુ મરચી એડ કરી દઈશું આપણે। આદુ મરચી ઝાઝા નહીં ખાતા હો તમે, એવું ન વિચારતા, એક ચમચી એડ કર્યા છે। હવે પાલક એડ કરી દઈશું આપણે, સોફ્ટ જે ક્રશ કરેલી પાલક હતી એ એડ કરી દઈશું। પાલક સોફ્ટ થાય એટલે બટેકા એડ કરી દઈશું। બાફેલા બટેકા છે, એને ક્રશ કરી નહીં ખાતા। પછી પનીર એડ કરી દઈશું આપણે। જો આ બધું મિક્સ કરી લઈશું આપણે। અમારો પ્રોગ્રામ હતો 20-25 જણાનો, અને ગોટાળાનો મસાલો એડ કરી દઈશું આપણે। છેલ્લે આપણે ચીઝ એડ કરી દઈશું। ચીઝ એડ કરી દીધું છે આપણે। લીલા કાંદા એડ કરી દઈશું। કાંદાના ઓછા લીધા, પાંદડા જ વધારે લીધા છે આપણે। ગ્રીન કલર સરસ આવે ને। અને લીલું લસણ, છેલ્લે લીલું લસણ એડ કરી દઈશું આપણે। છેલ્લે ધાણા એડ કરી દીધા હતા, અને હવે આપણે પુલાવ બનાવવા માટે તેલ મૂકી દીધું છે। એમાં જીરું એડ કરીશું આપણે। પછી કાંદા ટમેટા એડ કરી દીધા હતા આપણે। ખડા મસાલા તો ભાત બાફા એમાં જ એડ કરી દીધા હતા, એટલે આમાં એડ નથી કરવાના। જીરું એડ કરીને કાંદા ટમેટા એડ કરી દીધા છે, ને આદુ મરચીની પેસ્ટ એડ કરી દીધી છે, ને ફુલાવનો મસાલો એડ કરી દીધો છે। આ બધું સોફ્ટ થઈ જાય એટલે આપણે બાફેલા ભાત એડ કરી દઈશું। વિડીયો થોડોક આમ તેમ આવ્યો છે, પણ ચલાવી લેજો, કારણ કે મારી પાસે અહીંયા સ્ટેન્ડ પણ નહોતું અને કોઈ પકડવા વાળું પણ હતું, પણ પડછાયો પડે એટલે મેં કોઈને પકડવા નહોતો દીધો। અને આપણે થાળી સર્વ કરી લઈશું। હવે જોઈ શકો છો તમે, આપણે એક બાજુ ફુલાવ લઈ લીધો છે, આ બાજુ ગોટાળો લઈ લીધો છે, પાઉં પણ મૂકી દીધા છે, સાઈડમાં સલાડ મૂકી દીધું છે। તો ચાલો બધા જમવા।